ધોરણ 10 પ્રકરણ 9 ગણિતનું ત્રિકોણમિતિના ઉપયોગો પ્રકરણ ચેપ્ટર નંબર 9 સ્વાધ્યાય 9.1 નો 9મો દાખલો જોઈએ છે. એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ. ખાસ ધ્યાન રાખજો શું આપેલું છે અહીંયા. ટાવરના તળિયાથી ઇમારતના ટોચનો ઉચ્છેદ કોણનું માપ કેટલા અંશ છે? 30 અંશ છે. અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ કેટલા અંશ છે? 60 અંશ છે. સમજાયું? જો ટાવરની ઊંચાઈ કેટલા છે? 50 મીટર હોય તો શું શોધવાની છે? ઇમારતની ઊંચાઈ શોધો. તો સૌથી પહેલા હું શું દોરીશ? ટાવર દોરીશ. શું દોરીશ? ટાવર. ટાવર દોરું છું. આ એક ટાવર છે. આ શું છે? એક ટાવર. ટાવરની સામે એક ઇમારત પણ છે. ટાવરની સામે શું છે? એક ઇમારત. આ ટાવરની સામે મેં એક ઇમારત દોરી. ખ્યાલ આવ્યો? અહીં લખેલું છે આ ટાવર છે, મોટો છે, તે નાનો છે તે શું છે? ઇમારત. ઇમારત કેવી હોય? ટૂંકી. ટાવરના તળિયાથી એટલે આ બાજુ ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે. અહીંયાથી આનું માપ કેટલો અંશ છે? 60 અંશ. એટલે કે ઉચ્છેદ કોણ છે એટલે નીચે તળિયેથી હોય ને, આ માપ કેટલા અંશનો છે? 60 અંશનો. સોરી 30 અંશનો છે. કેટલા અંશનો છે? 30. અને ઇમારતના તળિયાથી, ઇમારતનો તળિયો આ, ત્યાંથી ટોચના ઉચ્છેદ કોણનું માપ એટલે કે અહીંયાથી આ માપ કેટલા અંશનો છે? 60 અંશનો છે. કેટલા અંશનો છે? 60 અંશનો છે. ટાવરની ઊંચાઈ કેટલી છે? આ ટાવર કેટલા ઊંચાઈનો છે? 50 મીટરનો. તો ઇમારતની ઊંચાઈ શોધો. ઇમારતની ઊંચાઈ શોધવાનું છે. ફૈબા બની જઈએ થોડી વાર, કારણ કે નામકરણ કરવાનું છે. આકૃતિ કરીએ. A B C D. AB શું છે? ટાવર. CD શું છે? ઇમારત. સમજાયું? ચાલો લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાલો AB શું છે? AB બરાબર ટાવરની ઊંચાઈ કેટલી છે? ટાવરની ઊંચાઈ 50 મીટર. CD શું છે? CD ઇમારતની ઊંચાઈ. ઇમારતની શું છે? ઊંચાઈ. એને આપણે શોધવાની છે. સમજાય છે? અને તમને બે કાટખૂણો ત્રિકોણ દેખાતા હશે. દેખાય છે કે આ એક અને બીજો આ ત્રિકોણ ABC માં B કાટખૂણો છે અને BCD માં C કાટખૂણો છે. લખી નાખું. ત્રિકોણ ABC માં અથવા સીધી ગણતરીમાં જ લખીએ એટલે ખ્યાલ આવે. ચાલો ધ્યાન રાખજો. મને આ 50 મીટર આપેલું છે. મારે શોધવાની છે ઇમારતની ઊંચાઈ. તો હું કઈ રીતે શોધીશ? આ 50 મીટર આપેલું છે એના પરથી મને આ મળશે, કારણ કે આ ખૂણાની આ સાબા થાય અને આ શું થાય? પાબા. સામેની બાજુ થાય ને આ પાછળની બાજુ થાય. tan θ વાપરીશ તો મને BC મળશે. હવે આ ખૂણા માટે એટલે કે 30 અંશના ખૂણા માટે આ પાબા થાય, પાછળની બાજુ, અને આ કઈ થાય? સામેની બાજુ થાય. એટલે મને શું મળશે? ઇમારતની ઊંચાઈ CD મળી જશે. તો હું એ રીતે ગણીશ. તો સૌથી પહેલા આનો ઉપયોગ કરીશ. કોનો? 60 અંશનો. તો શું લખીશ બોલો? કયો ત્રિકોણ? ત્રિકોણ ABC માં કયો ખૂણો 90 અંશનો છે? ABC માં B. ખૂણો B બરાબર 90 અંશ. અને ખૂણો C કેટલાનો થયો? ખૂણો C 60 અંશ. ચાલો કયું સૂત્ર વાપરીશું? સામેની બાજુ ને પાછળની બાજુ શોધવાની છે એટલે tan θ. શું સૂત્ર છે બોલો? tan θ બરાબર સામેની બાજુ
છેદમાં પાસેની બાજુ. ચાલો સામેની બાજુ થીટાની થીટા કેટલા અંશનો છે 60, તો લખીશ tan 60 બરાબર tan 60 અંશ બરાબર સામેની બાજુ કઈ 60 ની AB. તમારો અવાજ નથી આવતો, જોરથી જરા. પાસેની બાજુ કઈ છે BC. ચાલો tan 60 નું મૂલ્ય કેટલું વર્ગમૂળમાં 3 બરાબર AB કેટલો છે 50 અને BC કેટલો છે શોધવાનો છે. તો માટે BC બરાબર 50 ના છેદમાં વર્ગમૂળમાં 3 મીટર. આ શું મળ્યું BC એટલે ટાવર અને ઇમારત વચ્ચેનું અંતર મળ્યું. સમજાયું? હવે હું આનો ઉપયોગ કરીશ. આપણે શોધી કાઢ્યું. કેટલું શોધી કાઢ્યું 50 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે હું ઇમારત શોધીશ, ઇમારતની ઊંચાઈ. તો એના માટે કયો ત્રિકોણ વાપરીશ? કયો ત્રિકોણ દેખાય છે તમને BCD. કયો કાટખૂણો છે C અને થીટા કેટલા અંશનો લઈશ 30 અંશનો. આ પાસેની બાજુ આ સામેની બાજુ એટલે tan થીટા સૂત્ર વાપરીશ ફરી પાછું. ચાલો લખાવો શું થશે કયો ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 અંશ અને ખૂણો B બરાબર B બરાબર કેટલા અંશ થશે 30 અંશ. ચાલો tan 30 વાપરીશ ને માટે tan 30 tan 30 ની સાબા કઈ બોલો CD બાબા BC CD ના છેદમાં BC. ચાલો tan 30 નું મૂલ્ય કેટલું થશે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. CD શોધવાનું છે છેદમાં BC કેટલું આવ્યું 50 ના છેદમાં વર્ગમૂળમાં 3. 50 ના છેદમાં છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે ને. ખ્યાલ આવ્યો? ચાલો મારે CD શોધવાનું છે તો વર્ગમૂળમાં 3 ગુણાકારમાં છે આ બધું આવશે ભાગાકારમાં અને 50 ભાગાકારમાં છે આ બધું આવશે તો ગુણાકારમાં. બોલો શું થશે CD બરાબર વર્ગમૂળ 3 ભાગાકારમાં લઈ આવો તો છેદમાં શું આવશે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 અને 50 ભાગાકારમાં છે એટલે ક્યાં આવશે ગુણાકારમાં. માટે CD બરાબર 50 ના છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3. 50 ના 3 એક સરખા ભાગ પાડો 16 તારી 48 17 તારી 51 થાય ને એટલે 16 ઉપર 2 બચ્યા 2 ના 3 ભાગ એટલે 0.6666 એટલે સીધો જવાબ લખીશ CD બરાબર શું જવાબ આવ્યો 16.67. 6 એમ ચાલ્યા કરે એટલે શું લખું છું 16.67 મીટર. શું લખીશ છેલ્લો જવાબ બોલો. આમ ઇમારતની ઊંચાઈ કેટલી છે 16.67 મીટર છે. ખ્યાલ આવી ગયો દાખલામાં? પાક્કો આવ્યો? લખો.